हेलो फ्रेंड्स, આજના વિડિયો લેશનમાં આપણે બે સંખ્યાત્મક ગુણધર્મો ઉત્કલન બિંદુ ઉન્નયન અને ધાર બિંદુ અવનયન એના પર આધારિત દાખલાઓ જોવાના છે। તો પહેલા આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન પર આધારિત દાખલાઓ જોઈએ। તો એ દાખલા જોવા માટે કેટલાક સૂત્ર જે આપણે થિયરીમાં શીખી ગયા તે તમને આવડવા જોઈએ। તો જોઈએ, उत्कलन बिंदु उन्नयन डेल्टा टीबी बराबर अपनी पास एक सूत्र हतुं, आपणे थियरीमां मेळवी गया हता। 1000 गुणिया W2 गुणिया KB छेदमां M2 गुणिया W1। डेल्टा टीबी एटले उत्कलन बिंदु उन्नयन अथवा उत्कलन बिंदुमां थतो वधारो। W2 एटले द्रव्य पदार्थनुं वजन। KB एटले मोलर उन्नयन अचळांक। M2 एटले द्रव्य पदार्थनो अणुभार अने W1 एटले द्रावकनुं वजन। बीजुं एक सूत्र डेल्टा टीबी बराबर टीबी माइनस TB0। डेल्टा टीबी एटले उत्कलन बिंदु में थतो वधारो, टीबी एटले द्रावणनुं उत्कलन बिंदु, TB0 एटले द्रावकनुं उत्कलन बिंदु। अने त्रीजी एक वस्तु आपणे खबर होवी जोईए के पाणी माटे मोलर उन्नयन अचळांक KB बराबर 0.52 केल्विन किलोग्राम इंटू मोल इनवर्स। हवे आ जे KB पाणी माटे मोलर उन्नयन अचळांक KB नुं जे मूल्य छे ते कोईवार दाखलानी रकममां आपेलुं पण होय ने कोईवार न पण आपेलुं होय, એટલે આપણને ખબર હોવી જોઈએ। ओके, तो आटली वस्तु आपने खबर होवी चाहिए। तो चलो हवे आना पर आधारित आपणे दाखलाओ जोईए। चलो सौप्रथम दाखलो आपणे जे लेवाना छे ते दाखलो तमारी टेक्स्टबुक में उदाहरण में आपेलो छे अने ए उदाहरण में पेज नंबर 52 पर 2.8मो दाखलो छे। चलो रकम जोईशुं। बेन्जीन उत्कलन बिंदु 353.23 केल्विन है, ज्यारे 1.80 ग्राम अबाष्पशील द्रव्य 90 ग्राम बेन्जीन में ओगाळवामां आव्यो त्यारे उत्कलन बिंदु वधीने 354.11 केल्विन थयुं। तो द्रव्यनुं मोलर दर गणो। बेन्जीन माटे KB 2.53 केल्विन किलोग्राम इंटू मोल इनवर्स है। तो तमे अहींया दाखलो जोई शको छो। दाखलामां KB आप्यो छे, मोलर उन्नयन अचळांक आप्यो छे, એટલે સમજી જવાનું કે આ દાખલો ઉત્કલન બિંદુ ઉન્નયન પર આધારિત છે। એટલે ડેલ્ટા ટીબી નું સૂત્ર એપ્લાય કરી દઈશું અને એ સૂત્ર છે 1000 ગુણ્યા W2 ગુણ્યા KB છેદમાં M2 ગુણ્યા W1। પણ શોધવા શું કીધું છે અહીંયા? તો શોધવા આપણને કહ્યું છે દ્રાવ્યનું મોલર દર એટલે કે M2। તો આમાંથી આપણે M2 ને કરતા બનાવી દઈશું। તો M2 બરાબર 1000 ગુણ્યા W2 ગુણ્યા KB અને ડેલ્ટા ટીબી ને આવી લઈ લઈએ, ડેલ્ટા ટીબી છેદમાં ડેલ્ટા ટીબી ગુણ્યા W1। चलो 1000 W2 એટલે દ્રવ્ય પદાર્થનું વજન જે રકમમાં આપેલું છે 1.80 ગ્રામ। KB મોલર ઉન્નયન અચળાંક આપેલો છે 2.53। ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો જે રકમમાં નથી આપ્યો, તો આપણે સૂત્ર એપ્લાય કરી ડેલ્ટા ટીબી બરાબર TB માઇનસ TB0। TB એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ જે આપેલું છે 354.11 કેલ્વિન। TB0 એટલે દ્રાવકનું ઉત્કલન બિંદુ, દ્રાવક એટલે કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ જે આપેલું છે 353.23 કેલ્વિન। એટલે 354.11 માંથી 353.23 કેલ્વિન બાદ કરીશું તો ડેલ્ટા ટીબી બરાબર આવશે 0.88 કેલ્વિન, જેમાં મૂકી દઈશું। W1 એટલે દ્રાવક તરીકે બેન્ઝીન છે, તો બેન્ઝીનનું વજન છે 90 ગ્રામ, મૂકી દઈએ। અને હવે આની જો ગણતરી કરવામાં આવે તો દ્રવ્ય પદાર્થનો અણુભાર M2 બરાબર આવશે 57.5 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ। તો આ રીતે દ્રવ્ય પદાર્થનો અણુભાર શોધી શકાય। तो तमने सूत्र जो आवड़तुं हशे तो दाखलो आवड़ी जशे। चलो नेक्स्ट दाखला पर जईशुं। जे दाखलो पण उदाहरणनो ज छे। पेज नंबर 51 ઉપર 2.7मो दाखलो छे। रकम छे 18 ग्राम ग्लूकोज जेनुं सूत्र छे C6H12O6 1 किलोग्राम पाणीमां एक पात्रमां ओगाळेल छे। 1.013 बार दबाणे पाणी कया तापमाने उकळશે? पाणी माटे KB 0.52 केल्विन किलोग्राम इंटू मोल इनवर्स है। तो तमे अहीं जोई शको छो पाछो KB रकममां देखाय ज छे अने KB देखाय એટલે डेल्टा TB નું સૂત્ર મૂકી દેવાનું। મોલર ઉન્નયન અચળાંક દેખાય એટલે डेल्टा TB बराबर 1000 गुण્યા W2 गुण્યા KB છેદમાં M2 गुण્યા W1। પણ શોધવા શું કહ્યું છે? તો પાણી કયા તાપમાને ઉકળશે, એટલે કે પાણીમાંથી જે દ્રવ્ય પદાર્થ ગ્લુકોઝ ઓગાળ્યું અને દ્રાવણ બનાવ્યું તે કયા તાપમાને ઉકળશે, એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ પૂછ્યું છે અહીંયા। ટીબી પૂછ્યો છે, પણ ટીબી ડાયરેક્ટ ના મળે એટલે પહેલા ડેલ્ટા ટીબી શોધીશું આપણે।
ચલો ડેલ્ટા ટીબી શોધી કાઢીશું 1000. W2 એટલે દ્રાવ્યનું વજન, દ્રાવ્ય તરીકે ગ્લુકોઝ, તો ગ્લુકોઝનું વજન 18 ગ્રામ. Kb મોલર ઊંડાઈના અચાનક આવેલો છે 0.52. M2 એટલે દ્રાવ્ય પદાર્થનો અણુભાર, દ્રાવ્ય પદાર્થ ગ્લુકોઝ છે, એનું સૂત્ર છે C6H12O6. આમાં જો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુ ભાર મૂકી દઈએ તો એનો અણુભાર આવશે 180. W1 એટલે દ્રાવકનું વજન એટલે કે પાણીનું વજન જે 1 કિલોગ્રામ આપેલું છે, પણ આપણને ગ્રામમાં જોઈએ એટલે 1000 ગ્રામ. અને ગણતરી કરીશું આની તો ડેલ્ટા ટીબી બરાબર જવાબ આવશે 0.052 કેલ્વિન. આ આવ્યો ઉત્કલન બિંદુમાં થતો વધારો, પણ આપણને પૂછ્યું છે દ્રાવણનું ઉત્કલન બિંદુ ટીબી. તો સૂત્ર હજુ એપ્લાય કરી દઈશું. ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટીબી 0. ડેલ્ટા ટીબી છે 0.052. ટીબીને કરતા ટીબી એમ જ રાખીશું. ટીબી 0 એટલે દ્રાવક એટલે કે પાણીનું ઉત્કલન બિંદુ, અને પાણીનું ઉત્કલન બિંદુ આપણને બધાને ખબર 373.15 કેલ્વિન. મૂકી દઈએ અને આ બાજુ લઈ લઈશું એટલે ટીબી બરાબર 373.15 વત્તા 0.052, અને આ બેનો જો સરવાળો કરવામાં આવે તો ટીબી બરાબર આવશે 373.202 કેલ્વિન, એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ આવશે 373.202 કેલ્વિન. તો આ રીતે દાખલો શોધી શકાય, અને આવા દાખલા પરીક્ષામાં તમને 2 માર્કમાં પૂછવામાં આવે છે. નેક્સ્ટ દાખલા ઉપર જઈશું. હવે ટેક્સ્ટબુકમાં દાખલો નથી આપેલો, વધારાનો દાખલો છે, રકમ સમજીએ. 100 ગ્રામ દ્રાવકમાં 1.8 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો 0.1 કેલ્વિન છે, તો દ્રાવકનો મોલર ઊંડાઈ અચળાંક શોધો. તો તમને અહીંયા મોલર ઊંડાઈ અચળાંક કેબી શોધવા કીધો છે, અને કેબીની વાત આવે ડેલ્ટા ટીબીનું સૂત્ર એપ્લાય કરી દઈશું. ચલો ડેલ્ટા ટીબી બરાબર 1000 ગુણ્યા W2 ગુણ્યા KB છેદમાં M2 ગુણ્યા W1, ને કેબીને કરતા બનાવી દઈએ તો ડેલ્ટા ટીબી ગુણ્યા M2 ગુણ્યા W1 છેદમાં 1000 ગુણ્યા W2. ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુમાં થતો વધારો જે રકમમાં તમને આપી જ દીધો છે 0.1 કેલ્વિન. કિંમત મૂકી દઈશું. M2 દ્રાવ્ય પદાર્થનો અણુભાર, દ્રાવ્ય પદાર્થ ગ્લુકોઝ છે, ગ્લુકોઝનો અણુભાર 180. W1 દ્રાવક તરીકે અહીંયા આપેલો છે પાણી, અને એનું વજન આપેલો છે 100 ગ્રામ. મૂકી દઈએ કિંમત 1000, અને W2 તરીકે ગ્લુકોઝ એનું વજન આપેલું છે રકમમાં 1.8, અને આ બધી કિંમત મૂકી દઈએ અને ગણતરી જો કરીશું તો જવાબ આવશે Kb બરાબર 1 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. એટલે અહીંયા મોલર ઊંડાઈના અચળાંક કેબીની કિંમત આવી ગઈ 1 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. ચલો નેક્સ્ટ દાખલા ઉપર જઈશું. નેક્સ્ટ દાખલો જે આપણે જોવાના છે તે તમને આપેલો છે લખાણ સંબંધિત પ્રશ્નોમાં પેજ નંબર 57 ઉપર 2.10મો દાખલો. દાખલાની રકમ જોઈશું. 750 mm Hg દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63 સેલ્સિયસ છે. 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ કે જેથી તે 100 સેલ્સિયસ તાપમાને ઉકળે, ને પાણી માટે કેબી બરાબર 0.52 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. તમે દાખલાની રકમમાં જોઈ શકો છો કેબી દેખાય છે, અને કેબી દેખાય એટલે ડેલ્ટા ટીબીનું સૂત્ર એપ્લાય કરી દેવાનું. 1000 ગુણ્યા W2 ગુણ્યા કેબી છેદમાં M2 ગુણ્યા W1. પણ શોધવા શું કીધું છે? કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ. એટલે સુક્રોઝનું વજન એટલે કે દ્રાવ્ય પદાર્થનું વજન શોધવા કીધું છે, એટલે કે W2 શોધવા કીધું છે. તો આ માટે હું W2 ને કરતા બનાવી દઉં. જો W2 ને કરતા બનાવ તો ડેલ્ટા ટીબી ગુણ્યા M2 ગુણ્યા W1 છેદમાં 1000 ગુણ્યા કેબી. જો ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુમાં થતો વધારો ડાયરેક્ટ નથી આપેલો, એની જગ્યાએ રકમમાં તમે જોશો આ પાણીનું ઉત્કલન બિંદુ એટલે દ્રાવકનું ઉત્કલન બિંદુ TB0 આપ્યું છે, ને આ દ્રાવણનું ઉત્કલન બિંદુ આપેલું છે 100 સેલ્સિયસ. ડેલ્ટા ટીબી બરાબર સૂત્ર એપ્લાય કરીએ TB માઇનસ TB0. TB આપણને 100 સેલ્સિયસ આપ્યું છે, ને TB0 પાણીનું ઉત્કલન બિંદુ 99.63 સેલ્સિયસ આપ્યું છે, સેલ્સિયસમાં આપ્યું છે. બાદબાકી કરીશું તો 0.37 સેલ્સિયસ. પણ આપણને કેલ્વિન તાપમાન જોઈએ છે, કારણ કે કેબીનો એકમ કેલ્વિનમાં આપેલો છે. તો આપણને ખબર ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો. બીજી ભાષામાં કહો તો એ તાપમાનનો ફેરફાર બતાવે છે, અને તાપમાનના ફેરફાર માટે સેલ્સિયસ તાપમાન અને કેલ્વિન તાપમાન સરખું હોય છે. એટલે કે જેટલો સેલ્સિયસ એકમમાં વધારો થાય, અંશ સેલ્સિયસ એકમમાં વધારો થાય, તેટલો જ કેલ્વિન તાપમાનમાં વધારો થાય. એટલે ડેલ્ટા ટીબી બરાબર 0.37 સેલ્સિયસ હોય તો કેલ્વિન તાપમાનમાં 0.37 કેલ્વિન જ થશે, અને એ કિંમત આમાં મૂકી દઈએ. M2 દ્રાવ્ય પદાર્થનો અણુભાર, દ્રાવ્ય પદાર્થ સુક્રોઝ છે, જેનું સૂત્ર C12H22O11, અને એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુ મૂકી દઈએ તો અણુભાર આવશે 342. W1
દ્રાવકનું વજન એટલે કે પાણીનું વજન જે આપેલું છે 500 ગ્રામ, 1000 AB આપેલું છે 0.52 અને ગણતરી જો કરી લઈએ તો W2 દ્રવ્ય પદાર્થનું વજન 121.67 ગ્રામ જે સુક્રોઝનું વજન આપણને મળી ગયું. તો આ રીતે ગણતરી કરી શકાય. તો આ રીતે પરીક્ષામાં આ દાખલો પણ 2 માર્કમાં તમને પૂછી શકાય. ચલો હવે આના જેવો જ દાખલો જે તમને હોમવર્કમાં આપવામાં આવશે, જે ચોપડીમાં નથી આપેલો છે, વધારાનો દાખલો છે પણ તમારે હોમવર્કમાં કરવાનો છે એટલે પ્રેક્ટિસ થાય. રકમ આ રીતે છે: 5 કિલોગ્રામ પાણીમાં કેટલા ગ્રામ ગ્લુકોઝ એટલે કે C6H12O6 ઓગાળવાથી ઉત્કલન બિંદુ 373 કેલ્વિનથી વધીને 373.5 કેલ્વિન થશે. દ્રાવકનો મોલર ઉન્નયન અચળાંક 2.2 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. તો તમે જોયું છે ઉપરના જેવો જ દાખલો છે. સેમ ગ્લુકોઝનું વજન એટલે કે દ્રાવ્ય પદાર્થનું વજન શોધવા કીધું છે એટલે ઉપરની જેમ જ તમે દાખલો કરી શકો છો. તો આ થયા ઉત્કલન બિંદુ ઉન્નયન પર આધારિત જે ટેક્સ્ટબુકમાં અને કેટલાક વધારાના દાખલા હું તમને સમજાવ્યા. ચલો હવે બીજા સંખ્યાત્મક ગુણધર્મો પર આધારિત દાખલા જોવાના છે. ધાર બિંદુ અવનયન પર આધારિત દાખલાઓ. પણ એના માટે તમને કેટલાક સૂત્ર જે આપણે થિયરીમાં શીખી ગયા છે એ આવડવા જોઈએ. તો એ પહેલા જોઈ લઈએ. તો સૂત્ર છે ડેલ્ટા TF બરાબર 1000 ગુણ્યા W2 ગુણ્યા KF છેદમાં M2 ગુણ્યા W1. ડેલ્ટા TF એટલે ધાર બિંદુ અવનયન અથવા ધાર બિંદુમાં થતો ઘટાડો, W2 એટલે દ્રવ્ય પદાર્થનું વજન, KF એટલે મોલર અવનયન અચળાંક, M2 એટલે દ્રવ્ય પદાર્થનો અણુભાર અને W1 એટલે દ્રાવકનું વજન. બીજું એક સૂત્ર છે ડેલ્ટા TF બરાબર TF0 માઇનસ TF. જે TF0 એટલે દ્રાવકનું ધાર બિંદુ અને TF એટલે દ્રાવણનું ધાર બિંદુ. અને બીજું પાણી માટે મોલર અવનયન અચળાંક KF બરાબર 1.86 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે આ કિંમત તમને ખબર હોવી જોઈએ. ઘણીવાર દાખલાની રકમમાં આપેલી હોય, ઘણીવાર ન પણ આપેલી હોય એટલે આપણે મોઢે રાખવાની છે આ કિંમત. પાણી માટે મોલર અવનયન અચળાંક KF બરાબર 1.86 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આટલી વસ્તુ તમને ધાર બિંદુ અવનયનના દાખલા માટે ખબર હોવી જોઈએ. તો ચલો દાખલાની રકમ જોઈશું. દાખલો આપણે લેવાના છે ઉદાહરણનો, જે પેજ નંબર 54 ઉપર 2.10 મો દાખલો આપેલો છે. ચલો જોઈએ. રકમ 1.0 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે તે બેન્ઝીનના ધાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે. તો બેન્ઝીનના ધાર બિંદુ અવનયન અચળાંક 5.12 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. તો દ્રાવ્યનો મોલર દર ગણો. તમે દાખલાની રકમમાં જુઓ ધાર બિંદુ અવનયન અચળાંક એટલે કે મોલર અવનયન અચળાંક આપેલો છે KF, અને જો KF આપેલો હોય તો ડેલ્ટા TF નું સૂત્ર મૂકી જ દેવાનું. જેમ આપણે ગયા દાખલામાં જોયા કે KB આપેલો એટલે ડેલ્ટા TB નું સૂત્ર મૂકતા હતા, તેમ અહીંયા KF આપેલો એટલે ડેલ્ટા TF નું સૂત્ર મૂકી દઈશું. 1000 ગુણ્યા W2 ગુણ્યા KF છેદમાં M2 ગુણ્યા W1. અને કરતા બનાવવાનો છે. તમે અહીંયા જોશો શું શોધવાનું છે તો દ્રાવ્યનો મોલર દર એટલે M2 શોધવાનો છે. એટલે અહીંયા M2 ને કરતા બનાવી દઈશું. એટલે આને આમ લઈ લઈએ અને આમ લઈ લઈશું. 1000 ગુણ્યા W2 ગુણ્યા KF છેદમાં ડેલ્ટા TF ગુણ્યા W1. ચલો 1000. W એટલે દ્રાવ્ય પદાર્થનું વજન જે તમને આપેલું છે 1 ગ્રામ. KF પણ આપેલો છે તમને 5.12. ડેલ્ટા TF ધાર બિંદુમાં થતો ઘટાડો એ પણ બેઠો આપી દીધો છે તમને 0.40 કેલ્વિન. અને W1 દ્રાવકનું વજન એટલે કે બેન્ઝીનનું વજન 50 ગ્રામ આપેલું જ છે. અને આની જો આપણે ગણતરી કરી લઈએ ગુણાકાર અને ભાગાકાર તો જવાબ દ્રાવ્ય પદાર્થનો અણુભાર એટલે કે મોલર દર 256 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ આવશે. આ રીતે સૂત્ર મૂકો તો દાખલાનો જવાબ આવી જાય. આ પણ તમને 2 માર્કમાં દાખલો પૂછી શકાય. ચલો નેક્સ્ટ દાખલા ઉપર જઈશું આપણે. નેક્સ્ટ દાખલો જે જોવાના છે આપણે એ પણ ઉદાહરણનો જ છે. પેજ નંબર 54 ઉપર જ આપેલો છે. 2.9 દાખલો. ચલો જોઈશું. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 ને 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું. તો એ તરીકે તમને પહેલા ધાર બિંદુ અવનયન અને B તરીકે દ્રાવણનું ધાર બિંદુ શોધવા કીધું છે.
અને પાણી માટે KF 1.86 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ આપી દીધો છે. ચલો તો બે વસ્તુ શોધવા કીધું. પહેલા થાર્બિંડુ અવનયન એટલે ડેલ્ટા TF અને પછી દ્રાવણનું થાર્બિંડુ એટલે કે TF શોધવા કીધો છે. ચલો થાર્બિંડુ અવનયનની વાત આવી ડેલ્ટા TF નું સૂત્ર મૂકી દઈશું 1000 ગુણ્યા W2 ગુણ્યા KF છેદમાં M2 ગુણ્યા W1. 1000 W2 એટલે દ્રાવ્ય પદાર્થ ઇથિલિન ગ્લાયકોલનું વજન જે 45 ગ્રામ આપેલું છે. KF મોલર અવનયન અચળાંક 1.86 આપી દીધો છે. M2 દ્રાવ્ય પદાર્થનો અણુભાર આ સૂત્રમાં જો કિંમત મૂકી દે પરમાણુ ભારની જો કિંમત મૂકી દઈએ તો અણુભાર આવશે 6262. W1 એટલે કે દ્રાવકનું વજન, દ્રાવક તરીકે પાણી છે ને પાણીનું વજન 600 ગ્રામ. આ બધી કિંમત મૂકી દીધી. હવે ગણતરી કરીશું તો જવાબ આવશે ડેલ્ટા TF બરાબર 2.25 કેલ્વિન. તો આવી ગયું થાર્બિંડુ અવનયન એટલે એ જવાબ તમને મળી ગયો. હવે બે દ્રાવણનું થાર્બિંડુ શોધવા કીધું છે તો આપણને સૂત્ર ખબર જ છે ડેલ્ટા TF બરાબર TF0 - TF. ચલો ડેલ્ટા TF 2.25 TF0 એટલે દ્રાવકનું થાર્બિંડુ અને દ્રાવક તરીકે પાણી છે એ પાણીનું થાર્બિંડુ આપણને ખબર 0°C. જો કેલ્વિનમાં લેવું હોય તો 273.15 કેલ્વિન અને એ કિંમત મૂકી દઈએ કેલ્વિન વાળી 273.15 TF શોધવાનું છે. ચલો TF ને ડાબી બાજુ લઈ લઉં અને 2.25 ને જમણી બાજુ લઈ લઉં તો TF બરાબર 273.15 - 2.25 અને બાદબાકી કરીએ 273.15 ઓછા 2.25 તો TF બરાબર આવશે 270.9 કેલ્વિન. એટલે દ્રાવણનો થાર્બિંડુ આવશે 270.9 કેલ્વિન. તો આ રીતે અહીં દાખલો શોધી શકાય. તો આ દાખલો પણ તમને પરીક્ષામાં 2 થી 3 માર્કમાં પૂછી શકાય. તો આ જોઈ ગયા આપણે થાર્બિંડુ અવનયન પર આધારિત દાખલો. બીજા કેટલાક દાખલો જોવાના છે. ચલો આગળ વધીશું. ચલો નવો એક દાખલો લઈશું આપણે અને એ દાખલો તમારી ટેક્સ્ટબુકમાં લખન સંબંધિત પ્રશ્નમાં પેજ નંબર 57 ઉપર આપેલો છે. 2.11 દાખલો. રકમ છે 75 ગ્રામ એસિડિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ એટલે કે વિટામિન C જેનું સૂત્ર C6H8O6 નું દળ ગણો જેથી તેનું ગલનબિંદુ 1.5°C જેટલું ઘટાડી શકાય અને KF બરાબર 3.9 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ચલો પહેલા તમે જોશો રકમમાં KF દેખાયેલા ડેલ્ટા TF નું સૂત્ર મૂકી દેવાનું. ડેલ્ટા TF બરાબર 1000 ગુણ્યા W2 ગુણ્યા KF છેદમાં M2 ગુણ્યા W1. પણ શોધવા શું કીધું છે તો એસ્કોર્બિક એસિડનું દળ એટલે કે દ્રાવ્ય પદાર્થનું દળ શોધવા કીધું છે. એટલે અમારી કરતા W2 ને બનાવી દઈશું. W2 બરાબર ડેલ્ટા TF ગુણ્યા M2 ગુણ્યા W1 છેદમાં 1000 ગુણ્યા KF. જો ડેલ્ટા TF થાર્બિંડુમાં થતો ઘટાડો જે આપણને ઓલરેડી આપી દો છે 1.5°C. પણ આપણને ખબર છે આપણે કેલ્વિન તાપમાનમાં જવાનું છે કારણ કે અહીંયા KFમાં કેલ્વિન તાપમાન આપ્યું છે. તો ડેલ્ટા TF એટલે થાર્બિંડુમાં થતો ઘટાડો અને ઘટાડો કે વધારો એ ફેરફાર કહેવાય ને તાપમાનના ફેરફાર માટે આપણે વાત કરી ગયા °C ને કેલ્વિન તાપમાન કેવું હોય સરખું હોય એટલે ડેલ્ટા TF બરાબર 1.5°C તો કેલ્વિન પણ 1.5 કેલ્વિન જ થશે. મૂકી દે કિંમત. M2 એટલે દ્રાવ્ય પદાર્થનો અણુભાર, દ્રાવ્ય પદાર્થ એટલે એસ્કોર્બિક એસિડ વિટામિન C નો અણુભાર. આ સૂત્રમાં જો આપણે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનના પરમાણુ મૂકી દઈએ તો અણુભાર આવશે 176. W1 એટલે દ્રાવકનું વજન, દ્રાવક તરીકે એસિડિક એસિડ છે એનું વજન 75 ગ્રામ છેદમાં 1000 ગુણ્યા KF ને KF આપ્યો છે 3.9 અને આ કિંમત તો મૂકી દીધી અને હવે એની જો ગણતરી કરવામાં આવે તો જવાબ આવશે 5.077 ગ્રામ એટલે કે દ્રાવ્ય પદાર્થનું દળ એસ્કોર્બિક એસિડનું દળ આવશે 5.077 ગ્રામ. આ રીતે શોધી શકાય. હવે આના જેવો જ એક દાખલો હોમવર્કમાં તમને આપું છું જે ટેક્સ્ટબુકમાં નથી આપેલો વધારાનો છે પણ તમારે કરવાનો છે નોટબુકમાં. 200 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા જેનું સૂત્ર છે Na2CO2 દ્રાવ્ય કરો કે તેના થાર્બિંદુમાં 0.2 કેલ્વિનનો ઘટાડો થાય. દ્રાવક માટે KF બરાબર 2.0 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. સેમ આપણે જે ઉપરનો દાખલો જોઈ ગયા એના જો જે દાખલો છે એટલે એ રીતે તમે સહેલાઈથી કરી શકો છો. ચલો નેક્સ્ટ દાખલો ઉપર જઈશું. નેક્સ્ટ દાખલો આપણે જે જોવાના છે તે તમારી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયમાં આપેલો છે. પેજ નંબર 62 ઉપર 2.20મો દાખલો. ખાંડ જેનું સૂત્ર છે C12H22O11 ના 5% દ્રાવણ દળથી નું થાર્બિંદુ 271 કેલ્વિન છે. જો શુદ્ધ પાણીનું થાર્બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું થાર્બિંદુ ગણો.
તો તમે અહીંયા જોશો દાખલાની રકમમાં બે દ્રાવણ આપેલા છે, એક ખાંડનું દ્રાવણ અને બીજું ગ્લુકોઝનું દ્રાવણ. પણ તમે જોશો આ ખાંડના દ્રાવણ માટે તમને થારબિંદુ આપી દીધું છે, એટલે આપણે થારબિંદુ ડેલ્ટા ટીએફ ઉપર જવાનું છે. પણ એના માટે તમને જે દ્રાવણ આપ્યું છે તે 10% આપેલા છે. તેનું અર્થઘટન કરી લઈએ પહેલા. તો ચલો પહેલા ખાંડના દ્રાવણ માટે આપણે વાત કરી લઈએ. તો 5% દળથી એટલે 5% W/W ખાંડનું દ્રાવણ, એનો અર્થઘટન શું થાય? તો 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ ખાંડ. ફરીથી 5% W/W ખાંડનું દ્રાવણનો અર્થ થાય 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ ખાંડ. એટલે આના પરથી બે વસ્તુ મળી, દ્રાવણનું વજન 100 ગ્રામ ને ખાંડ એટલે દ્રાવ્યનું વજન 5 ગ્રામ. તો દ્રાવણ અને દ્રાવ્યનું વજન મળી ગયું, તો હવે દ્રાવકનું વજન પણ શોધી શકાય. દ્રાવકનું વજન બરાબર આપણને ખબર, દ્રાવણનું વજન છેદમાં દ્રાવ્યનું વજન, દ્રાવકનું વજન બરાબર દ્રાવણનું વજન ઓછા દ્રાવ્યનું વજન. એટલે દ્રાવણનું વજન 100 ગ્રામ, દ્રાવ્યનું વજન 5 ગ્રામ, એટલે 100 - 5 એટલે દ્રાવકનું વજન આવશે 95 ગ્રામ. ચલો હવે થારબિંદુ અવનયનનું સૂત્ર મૂકી દઈએ, ડેલ્ટા ટીએફ આ ખાંડના દ્રાવણ માટે. તો ડેલ્ટા ટીએફ બરાબર 1000 × W2 × KF છેદમાં M2 × W1. હવે શું કરીશું? આપણે થારબિંદુ આપેલું છે ને દ્રાવક તરીકે પાણી છે, એટલે ડેલ્ટા ટીએફ તો ખબર છે જ. તો આપણે શું કરીએ, આ સૂત્ર ઉપરથી પહેલા KF શોધી કાઢીએ અને જે KF મળે ત્યાં ગ્લુકોઝના દ્રાવણવાળા સૂત્રમાં મૂકી દઈએ, એટલે ગ્લુકોઝનું થારબિંદુ મળી જાય. તો ચાલો KF શોધીએ. એટલે આના પરથી KF ના કરતા બનાવી દઈએ. તો KF બરાબર ડેલ્ટા ટીએફ × M2 × W1 છેદમાં 1000 × W2. ડેલ્ટા ટીએફ જે ડાયરેક્ટ આપેલો નથી, એટલે આપણે સૂત્ર મૂકીશું, ડેલ્ટા ટીએફ બરાબર TF0 - TF. જો TF0 એટલે દ્રાવકનું થારબિંદુ અને દ્રાવક તરીકે અહીંયા છે પાણી, તો પાણીનું થારબિંદુ આપણે કેલ્વિનમાં જોઈશું. અહીંયા આપેલું જ છે તમને 273.15. અને TF એટલે દ્રાવણનું થારબિંદુ જે આપેલું છે 271 કેલ્વિન એટલે -271. એટલે બાદબાકી જો કરીશું જવાબ આવશે 2.15 કેલ્વિન. મૂકી દઈએ કિંમત. M2 એટલે દ્રાવ્ય તરીકે ખાંડ છે, જેનું સૂત્ર C12H22O11. પરમાણુ ભાગ જો મૂકી દેવામાં આવે તો એનો અણુભાર આવશે 342. W1 એટલે દ્રાવક એટલે પાણી, ને પાણીનું વજન અત્યારે આપણે જોઈ ગયા 95 ગ્રામ. 1000 છેદમાં W2 એટલે દ્રાવ્યનું વજન છે અહીંયા શોધ્યું તે પ્રમાણે 5 ગ્રામ. અને આ કિંમત તો મુકાઈ ગઈ. હવે એની ગણતરી જો કરવામાં આવે તો KF બરાબર આવશે 13.97 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ચલો હવે આ જે KF આવી એનો ઉપયોગ હવે આપણે ગ્લુકોઝના દ્રાવણમાં કરી દઈશું. તો ગ્લુકોઝના દ્રાવણ માટે પણ ટકાવારી આપી છે, તો એનું પણ અર્થઘટન કરી દઈએ. તો 5% W/W ગ્લુકોઝનું દ્રાવણ, એનો અર્થઘટન શું થાય? તો 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ ગ્લુકોઝ. 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ ગ્લુકોઝ. તો દ્રાવણનું વજન 100 ગ્રામ ને ગ્લુકોઝ એટલે દ્રાવ્યનું વજન 5 ગ્રામ. તો દ્રાવકનું વજન માટે દ્રાવણના વજનમાંથી દ્રાવ્યનું વજન એટલે કે 100 માંથી 5 બાદ કરી દઈએ તો દ્રાવકનું વજન આવશે 95 ગ્રામ. ચલો ડેલ્ટા ટીએફ નું સૂત્ર મૂકી દઈએ, 1000 × W2 × KF છેદમાં M2 × W1. 1000 W2 એટલે દ્રાવ્યનું વજન 5 ગ્રામ. KF આપણે પછી શોધ્યો તે 13.97. દ્રાવ્ય એટલે ગ્લુકોઝનું સૂત્ર C6H12O6. એમાં પરમાણુ ભાગ જો મૂકી દઈએ તો અણુભાર આવશે 180. અને W1 એટલે દ્રાવકનું વજન આ શોધ્યું 95 ગ્રામ. અને ગણતરી જો કરી દઈએ તો ડેલ્ટા ટીએફ બરાબર આવશે 4.08 કેલ્વિન. ડેલ્ટા ટીએફ થારબિંદુમાં થતો ઘટાડો આવ્યો 4.08 કેલ્વિન. પણ આપણે દ્રાવણનું થારબિંદુ જોઈએ છે, એટલે ડેલ્ટા ટીએફ બરાબર સૂત્ર મૂકી દઈએ, TF0 - TF. ડેલ્ટા ટીએફ એટલે 4.08 કેલ્વિન. TF0 એટલે દ્રાવક એટલે પાણીનું થારબિંદુ 273.15 - TF. TF ને ડાબી બાજુ લઈ લઉં ને 4.08 ને જમણી બાજુ લઈ લઉં, એટલે TF બરાબર 273.15 ઓછા 4.08. તો બાદબાકી જો કરીએ તો TF બરાબર આવશે 269.07 કેલ્વિન. એટલે દ્રાવણનું થારબિંદુ TF બરાબર 269.07 કેલ્વિન. તો આ રીતે દ્રાવણનું થારબિંદુ શોધી શકાય. અને આ દાખલો પરીક્ષામાં તમને 3 માર્કમાં પૂછવામાં આવે છે. તો આ થયો દાખલો. હવે બીજા એક દાખલા ઉપર જવાના છે, જે પણ તમને તમારી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયમાં આપેલો છે, પેજ નંબર 62 ઉપર, અને દાખલો 2.21 છે. અને આ દાખલો અત્યારે જ છેલ્લી બોર્ડની પરીક્ષા માર્ચ 2020માં લેવામાં આવેલી બોર્ડની પરીક્ષામાં આ દાખલો પૂછાયો હતો. જોઈ લઈએ દાખલાની રકમ. બે તત્વો A અને B AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. તેમને 20 ગ્રામ બેન્ઝીન
सूत्र C6H6 में ओगाड़वामां आवे तो AB2 नो 1 ग्राम थार बिंदु में 2.3 केल्विन नो घटाडो करे छे, ज्यारे AB4 नो 1 ग्राम 1.3 केल्विन नो घटाडो करे छे। बेन्जीन नो मोलर अवनयन अचळांक 5.1 केल्विन किलोग्राम इंटू मोल इनवर्स छे। तो ए अने बी ना परमाणुीय दर गणो। तो रकम में तमे जोशो अहींया बे संयोजन आपेला छे AB2 ने AB4 द्राव्य तरीके अने द्रावक एक ज आपेलो छे बेन्जीन जेनुं वजन 20 ग्राम आपी दीधुं छे। हवे पहेला बेन्जीन में AB2 नो 1 ग्राम ओगाळ्यो तो थार्बिनનું 2.3 केल्विन जेटલું घट्યું अने बीजा पात्र में बेन्जीन ना AB4 ओगाळ्यो 1 ग्राम जेटलो तो एनो थार्बिनનું 1.3 केल्विन नो घटाडो थयो। तो अहींया ए अने बी नो परमाणुीय भार शोधवा कीधो छे अने मोलर अवनयन अचळांक KF आपी दीधो छे 5.1 केल्विन किलोग्राम इंटू मोल इनवर्स। तो शुं करीशुं पहेला आपणे तो आपणे डेल्टा TF आपी ज दीधो छे आ मोलर अवनयन अचळांक KF आपी ज दीधो छे तो डेल्टा TF ना सूत्रनो उपयोग करीशुं। तो डेल्टा TF ना सूत्रनो उपयोग AB2 અને AB4 બંને સંયોજન માટે કરીએ અને એ સૂત્ર ઉપરથી પહેલા M2 એટલે કે બંનેના અણુભાર શોધી કાઢીએ। ચલો પહેલા એ કામ કરીશું આપણે। તો પહેલા AB2 સંયોજન માટે ડેલ્ટા TF ના સૂત્રનો ઉપયોગ કરીએ 1000 × W2 × KF છેદમાં M2 × W1। ચલો આના પરથી આપણે M2 ને દ્રવ્ય પદાર્થનો અણુભાર M2 ના કરતા બનાવી દઈએ તો આને આમ લઈ લઈએ અને M2 નામ લઈ લઈશું એટલે M2 = 1000 × W2 × KF છેદમાં ડેલ્ટા TF × W1। 1000 W2 એટલે દ્રાવ્ય પદાર્થ AB2 એનું વજન 1 ગ્રામ આપેલું છે। KF બંને માટે સરખો છે 5.1। ડેલ્ટા TF થાર બિંદુમાં થતો ઘટાડો AB2 માટે છે 2.3 કેલ્વિન। W1 એટલે દ્રાવકનું વજન એટલે બેન્ઝીનનું વજન 20 ગ્રામ અને આ બધી કિંમત મૂકી દેતા હવે એની ગણતરી કરીએ તો દ્રાવ્ય પદાર્થનો અણુભાર AB2 નો અણુભાર આવશે 110.87 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ। तो AB2 संयोजन माटे अणुभार आई गयो। जेवुं AB2 माटे कर्युं एवुं AB4 माटे करीशुं। तो AB4 माटे आ डेल्टा TF नुं सूत्र मूकी दઈએ અને એના પરથી M2 ને જો આપણે કરતા બનાવી દઈએ તો M2 બરાબર સૂત્ર આવશે 1000 ગુણ્યા W2 ગુણ્યા KF છેદમાં ડેલ્ટા TF ગુણ્યા W1। ચલો 1000 ગુણ્યા W2 એનો પણ રકમમાં જોઈ શકો છો એનું વજન 1 ગ્રામ જ આપેલું છે મૂકી દઈએ। KF મોલર અવનયન અચળાંક બંને માટે સરખો છે 5.1। ડેલ્ટા TF એના થાર બિંદુમાં ઘટાડો થાય છે 1.3 કેલ્વિન જેટલો મૂકી દઈએ સૂત્રમાં કિંમત અને W1 દ્રાવકનું વજન છે બેન્ઝીનનું વજન 20 ગ્રામ એટલે દ્રાવ્ય પદાર્થનો અણુભાર આવશે અહીંયા 196.15 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ। અહીં જોઈ શકો છો તમે એટલે કે AB2 સંયોજન અને AB4 સંયોજનનો આપણે અણુભાર શોધી ગયા। ચલો હવે આપણે A ને B નું પરમાણુય દળ શોધવાનું છે। તો A ને B નું પરમાણુય દળ શોધવાનું હોય તો આપણે પહેલા ધારી લઈએ A નું પરમાણુય દળ X અને B નું પરમાણુય દળ Y કાં તો યુનિફાઈડ માસ એકમ લખો અથવા તો ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ। ચલો હવે આપણે AB2 નો અણુભાર ખબર છે આપણે શોધી ગયા છે 110.87 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ। तो AB2 નો અણુભારનો અર્થ શું થાય A નો પરમાણુય દળ વત્તા 2 કૌંસમાં P નો પરમાણુય દળ બરાબર 110.87 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ। A નો પરમાણુય દળ આપણે ધાર્યો છે X વત્તા 2 કૌંસમાં B નો પરમાણુય દળ Y બરાબર 110.87 એટલે એક સમીકરણ મળ્યું આપણને X વત્તા 2Y બરાબર 110.87 જેને સમીકરણ 1 કહી દો। AB4 નો અણુભાર પણ આપણે શોધી ગયા 196.15 એટલે AB4 નો અણુભાર બરાબર 196.15 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ। ચલો એટલે અહીંયા A નો પરમાણુય દળ વત્તા 4 કૌંસમાં B નો પરમાણુય દળ બરાબર 196.15। હવે A નો પરમાણુય દળ X અને B નો Y એટલે X વત્તા 4Y બરાબર 196.15 સમીકરણ નંબર 2। હવે આ સમીકરણ 1 અને સમીકરણ 2 માટે બીજગણિતનો ઉપયોગ કરીએ અને એમાં બીજગણિતનો ઉપયોગ કરીને x y ની કિંમત આપણે શોધીએ તો સમીકરણ 1 એટલે x વત્તા 2y બરાબર 110.87 અને સમીકરણ 2 એટલે x વત્તા 4y બરાબર 196.15। ચલો હવે આપણે શું કરીશું સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ બાકી કરી એટલે ચિહ્ન બદલીએ તો અહીંયા માઇનસ આ પ્લસની જગ્યાએ માઇનસ ને અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ એટલે અહીંયા x ઉડી જશે તો -4y માંથી +2y જશે એટલે -2y -196.15 માંથી 110.87 બાદ થશે એટલે -85.28।
માઇનસ માઇનસ બંને બધી જશે એટલે વાય બરાબર 85.28 ભાગ્યા 2 એટલે વાય બરાબર આવશે 42.64. ચલો હવે આ જે વાયની કિંમત આવી તે સમીકરણ 1 માં મૂકી દઈએ. x વત્તા 2y બરાબર 110.87 એટલે x વત્તા 2 કૌંસમાં 42.64 બરાબર 110.87 એટલે x વત્તા 85.28 બરાબર 110.87 એટલે x બરાબર 85.28 ના બદલે 110.87 માઇનસ 85.28 એટલે કે x બરાબર 25.59. એટલે અહીંયા x એટલે એનો પરમાણ્ય આવી ગયું 25.59 યુનિફાઈડ માસ એકમ અને બીનું પરમાણ્ય આવી ગયું 42.64 યુનિફાઈડ માસ, અથવા એને ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં કહી શકો છો. તો આ રીતે એ અને બીનો પરમાણુ વેપાર શોધી શકાય. ટૂંકમાં x અને y શોધવા માટે આ બીજગણિતનો આપણે ઉપયોગ કરી અને શોધી શકાય. તો આ દાખલો આપણે જોઈ ગયા જે અત્યારે બોર્ડની એક્ઝામમાં પૂછાયો હતો. તો અહીંયા ઉત્કલન બિંદુ ઉન્નયન અને થાર બિંદુ અવનયન પર આધારિત દાખલા પૂરા થાય છે. હવે આ દાખલાઓની PDF તમને મોકલી આપવામાં આવશે, જેને નોટબુકમાં લખવાની છે અને એને વારંવાર રિપીટ કરીને તમારે ગણતરી કરવાની છે અને આ રીતે તમારે દાખલાઓ ધ્યાનમાં લેવાના છે. થેન્ક યુ.